ગુજરાત પોસ્ટ વિભાગે ઈ-કોમર્સ હેઠળ બિઝનેસ પાર્સલ સેવા શરૂ કરી છે। આ સેવા હેઠળ વેપારીના બલ્કમાં ઓનલાઈન બુકિંગથી માંડીને ડિલિવરી સુધીની પ્રક્રિયા પોસ્ટ વિભાગ પોતે સંભાળે છે। એ ડિલિવરી પછી વેપારીના નાણાં મેળવી ઇલેક્ટ્રોનિકલી સપ્લાયરને ટ્રાન્સફર કરે છે। આ માટે એણે ફ્લિપકાર્ટ, સ્નેપડીલ, માઇન્ત્રા જેવી કંપનીઓ સાથે ટાઈ અપ કર્યું છે। ગામડે ગામડે ઇન્ટરનેટ સેવા ઉપલબ્ધ હોવાથી ઓનલાઈન શોપિંગ કરે તેવા ગ્રાહકો તો તૈયાર છે, પરંતુ તેમને ડિલિવરી પહોંચાડે તેવી કુરિયર કંપનીઓ નથી। પરિણામે ટપાલ ખાતાએ તેની 1.5 લાખ પોસ્ટ ઓફિસો મારફત આ ધંધામાં ઝંપલાવવાનું નક્કી કર્યું છે। हमने ई कॉमर्स में ग्राहक को अच्छी से अच्छी सेवा देने की पूरी कोशिश कर रहे हैं, जिसमें हम अपना कैश ऑन डिलीवरी और विदाउट कैश ऑन डिलीवरी के दोनों आइटम दे रहे हैं। इसमें कस्टमर को उसका पार्सल दूर दराज के गाँवों में भी पोस्ट ऑफिस के द्वारा डिलीवर किया जा रहा है। इसमें कोई भी कंपनी हमारे पास आती है, वो कहती है कि मुझे गुजरात के बहुत दूर के गांव में अपने पार्सल्स को भेजना है, तो हम तुरंत ही उस पार्सल को भिजवाने की व्यवस्था करते हैं। આમ પણ નાના ગામડાવાળાઓએ લગભગ બધી જ ખરીદી કરવા શહેરમાં જ જવું પડતું હોય છે, પરંતુ જો તેમને ઓનલાઈન શોપિંગ તરફ વાળી શકાય તો ખૂબ મોટો ધંધો ઊભો થઈ શકે તેમ છે। ई गवर्नेंस को हम फिजिकल डिलीवरी के साथ जोड़ते हैं तो फिर पोस्ट ऑफिस का रोल बहुत इंपॉर्टेंट हो जाता है, और फिर वो ऐसे में जब हमारा नेटवर्क इतना बड़ा है, जहाँ पूरे देश में हमारे पास 1.5 लाख से ज़्यादा पोस्ट ऑफिस हैं, और उनके द्वारा हम जब सामान की या चीज़ों की वितरण करते हैं तो वो लोगों के लिए बहुत फ़ायदेमंद रहता है। ટપાલ ખાતું કેશ ઓન ડિલિવરી જેવી સગવડ સાથે પાર્સલ સેવા નાના પાયે શરૂ કરી ચૂક્યું છે, પરંતુ ઓનલાઈન શોપિંગ કંપનીઓ સાથે ધંધો ગોઠવી મોટા પાયે કામકાજ શરૂ કરવા માંગે છે। દૂરદર્શન સમાચાર, અમદાવાદ।